નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની એક વણઝાર જોવા મળી રહી છે, જેમાં 4 અલગ અલગ ઘટનાઓમાં કુલ 7 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। છોટાઉદેપુર અને જૂનાગઢમાં થયેલા મોટા અકસ્માતોની સાથે અન્ય 2 બાઇક અકસ્માતમાં પણ મૃત્યુ નોંધાયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। 3 યુવકોના કરુણ મોત નિપજ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના બડોલી નજીક આવેલા તાદલાજા ગામ પાસે ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની છે। વાસણા ગામના 3 યુવકો બારડોલી ખાતે એક લગ્ન પ્રસંગમાં જવા માટે બાઇક પર સવાર થઈને જઈ રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહને તેમને ટક્કર મારી દીધી હતી। આ અકસ્માતમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા। ટક્કર એટલી જોરદાર હતી કે મૃતકની બાઇક ઘટના સ્થળેથી 600 મીટર દૂર મળી આવી હતી। ટક્કરની ભયાનકતા દર્શાવે છે કે બનાવની જાણ થતાં જ લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જૂનાગઢ ફોરવ્હીલ નદીમાં ખાબકતા 2 મિત્રોના મોત થયા છે। તો જૂનાગઢ જિલ્લાના મેદરડા તાલુકામાં પણ એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો। મેદરડા પાસેના ગઢાળી ગામના મિત્રના લગ્નમાં આવેલા 5 યુવકોના કપડાં લેવા માટે ગઢાળીથી મેદરડા તરફ આવી રહ્યા હતા અને મેદરડા તાલુકાના અમરપુરા ચંદ્રાવાડી વચ્ચે રોડનો એક વળાંકમાં તેમની ફોરવ્હીલ પરથી કાબુ ગુમાવતા તે સીધી નદીમાં ખાબકી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।